विश्वेते स्वाहा शांति ब्रह्म शांति सर्वगुण शांति शांतिरेव शांति। નમસ્કાર. સૌથી પહેલા તો હું ડૉક્ટર અપર્ણા પંચોલી પ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન તથા અંકુર સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અહીં અંકુર સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વાભિમાન સેના, પ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન, જીવરાજ મહેતા હોસ્પિટલ તથા અંકુર સ્કૂલના સંયુક્ત આર્થિક આયોજન એક બ્લડ ડોનેશન કેમ્પનું કરેલું છે. હંમેશા આપણે જાણીએ જ છીએ કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ના આણે રે. અને આપણી તો ભારતીય સંસ્કૃતિ છે કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત પાપ કરે. તો એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણી સૌની એક ફરજ બને છે કે જ્યારે પણ સમાજને આપણે જાણીએ છીએ કે હમણાં એક વિમાન દુર્ઘટના થઈ ત્યારે કે કોઈ પણ અકસ્માત સર્જાતા હોય છે તો એક જ એવી વસ્તુ છે કે જે ખૂબ જ કિંમતી છે કે જેનું મેન્યુફેક્ચરિંગ થઈ શકતું નથી, તેવું છે એ રક્ત. અને રક્તદાન શ્રેષ્ઠ દાન કહેવાય છે, મહાદાન પણ કહી શકીએ. તો આજે અહીં સંયુક્ત પ્રયાસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે નાગરિકોએ અહીંયા સેવા તેમને આપી છે રક્તદાન કરીને. આપણે જાણીએ છીએ કે સેવા જ મોટી આપણું મહામૂલ્ય ધન છે, કે ભારતની આ સંસ્કૃતિ જે ભારતીય દેશોની પરંપરા છે કે આપણે હંમેશા એક બીજાના સુખ દુઃખમાં ભાગીદાર રહેવું. તો આજે અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં અહીંયાના સ્થાનિકો તેમજ ઘણા જ યુવાઓ અહીંયા ઉત્સાહથી આજે રક્તદાન શિબિરમાં જોડાયા છે. તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શુભેચ્છાઓ પ્રકટ કરું છું. જી, આ અંકુર સ્કૂલ જે છે તે 60 વર્ષથી પણ વધારે છે. ત્યારે પ્રેનીબેન દેસાઈ જે પોતે અહીંયાના આદ્ય સ્થાપક છે, જે પોતે એક સ્વાતંત્ર્ય સેનાની પણ રહી ચૂક્યા હતા અને ઉત્કૃષ્ટ કેળવણીકાર છે, તો એમને 1963થી અહીં સમાજ સેવા માટે ઘણા કાર્યો કર્યા હતા અને તેમાંનું એક રક્તદાન શિબિર પણ છે, જેનું હર વર્ષે અહીં આયોજન કરવામાં આવે છે.